નમસ્કાર. જગતનો તાત એવા ખેડૂતના સંદર્ભમાં મારા વિધાનસભા વિસ્તારની અંદર ગણોત ધારાની 192-93ની કલમ અન્વયે 2014થી આ જમીનો એ નવી શરત ગણવામાં આવતી હતી અને એના પ્રીમિયમ લેવામાં આવતા હતા. અને ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્ય 2017થી 2022 સુધી રહ્યા. એમણે એક પણ વાર આ પ્રશ્નના નિરાકરણ માટે સરકારમાં કોઈ વાર રજૂઆત નહીં કરી. પણ છેલ્લે આ કોંગ્રેસના આગેવાનોના માધ્યમથી આ જમીન ગણોત ધારાની જે નવી શરત ગણવામાં આવે છે એના સંદર્ભમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને આંદોલનાત્મક સ્થિતિનું નિર્માણ કર્યું. અને ત્યારે 24 ફેબ્રુઆરીએ મેં એક વિડીયો કરી અને મારા વિસ્તારના આ તમામ 7 ગામના ખેડૂતોને અવગત કર્યા હતા કે સરકાર આના માટે પોઝિટિવ વિચારી રહી છે. હું જ્યારથી ધારાસભ્ય બન્યો 2022થી ત્યારથી શરૂઆતથી જ આ 192-93ની કલમ અને એને નવી શરત જે ગણે છે એને જૂની શરત ગણવી જોઈએ એના સંદર્ભમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અનેકવાર રજૂઆતો કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ પોઝિટિવ છે, સકારાત્મક છે અને આ પ્રશ્નનું નિરાકરણ એ ટૂંક જ સમયમાં આવવાનું છે. એના સંદર્ભમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ મેં વિડીયો કરી અને ખેડૂતોને કહ્યું હતું કે આ પ્રશ્ન એ સરકાર 3 જ મહિનાની અંદર ઉકેલી દેશે. આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહેસૂલ અગ્ર સચિવ જયંતિ રવિ મેડમે મને 2 માસનો સમય આપ્યો હતો, પણ મેં ખેડૂતોને 3 માસ કહ્યા હતા. આજે મારે આનંદ સાથે ગૌરવ સાથે કરવું પડે કે આજે 24 ફેબ્રુઆરી 2025થી શરૂ કરી આજે 8 એપ્રિલ 2025 ફક્ત 1.5 મહિનાના ટૂંકા ગાળામાં અમારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર આવી જે નવી શરતની જમીનો ગણાય છે એ નવી શરતને જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યારે ખાસ કરી મારા મત વિસ્તારના ખેડૂતો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર.